નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગોંડલ પંથકમાં એક હૃદયદાયક ઘટના સામે આવી છે, જેમાં માત્ર 16 વર્ષની સગીરે અગમ્ય કારણસર ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। તો વધુમાં જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને મૂળ વીરપુરના આ પરિવાર પર આપ તૂટી પડ્યું છે। મળતી માહિતી મુજબ ગોંડલમાં રહેતી 16 વર્ષની સગીરાએ ઘરે કોઈ ન હતું અને ત્યારે અચાનક ઝેરી દવા પી લીધી હતી। સગીરાની હાલત લથડતા પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા। જો કે ઝેરની અસર વધુ હોવાથી તેને વધુ સારવાર માટે અર્થ ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। વધુમાં જણાવી દઈએ કે જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી। મળતી વિગતો વાત કરવામાં આવે તો મૃતક સગીરાનો પરિવાર મૂળ વીરપુર પંથકનો રહેવાસી છે અને હાલમાં ગોંડલમાં વસવાટ કરે છે। હજુ તો જીવનની શરૂઆત કરી રહેલા 16 વર્ષની દીકરી કયા સંજોગોમાં આટલું અત્યંત પગલું ભર્યું તેની વાતથી પરિવાર પણ અજાણ છે। તો વધુમાં જણાવી દઈએ કે દીકરીના અકાળે અવસાનથી માવતરના ત્યારે કમ્પ્લાન્તે હોસ્પિટલમાં વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું। અત્યારે હાલની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।